ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યાનો અભ્યાસ ચાલુ છે, જેમાં આપણે અગાઉ પ્રકારના વિશિષ્ટ કાર્યો વિશેની આપણે વાત કરતા હતા, જેની અંદર આપણે બે પ્રકારના કાર્યોની ચર્ચા પૂરી કરી હતી. એક ખોરાક સંગ્રહ અને બીજું હતું આરોહણ. એના પછીના જે પ્રકારના વિશિષ્ટ કાર્યો જે હતા એમાં 3 કાર્યો આપણે બાકી છે. 3 કાર્યોમાં એક કાર્ય હતું રક્ષણ માટેનું વિશિષ્ટ રૂપાંતરણ, બીજું કાર્ય હતું પ્રકાશ સંશ્લેષણ માટેનું વિશિષ્ટ રૂપાંતરણ અને ત્રીજું કાર્ય હતું વાનસ્પતિક પ્રજનન માટેનું વિશિષ્ટ રૂપાંતરણ. રક્ષણ, પ્રકાશ સંશ્લેષણ અને વાનસ્પતિક પ્રજનન, આ 3 કાર્યો આપણે વિશિષ્ટ કાર્યો સ્વરૂપે આપણે જોવાના બાકી છે. જેમાં સૌથી પહેલા આપણે જોઈએ તો રક્ષણ માટેનું વિશિષ્ટ રૂપાંતરણ. રક્ષણ માટેનું વિશિષ્ટ કાર્ય. કઈ કઈ વનસ્પતિમાં રક્ષણ માટેના વિશિષ્ટ રૂપાંતરો જોવા મળે તો એમાં ધ્યાનમાં રાખજો ખાસ કરમદી, દાડમ, બોગનવેલ. તમે જોયેલી છે કરમદી, દાડમ, બોગનવેલ, મહેંદી, લીંબુ વગેરે જેવી વનસ્પતિમાં પ્રકાંડની અંદર રહેલી કોઈ પણ એવી રચના કે જેનું રક્ષણ માટે તીક્ષ્ણ અણીદાર રચનામાં રૂપાંતરણ થશે. આ જે રૂપાંતરણ જે છે મિત્રો, એ રૂપાંતરણ એ પ્રકાંડના 2 ભાગનું રૂપાંતરણ હશે. હવે આપણે જાણીએ છીએ કોઈ બી વનસ્પતિનું પ્રકાંડ હોય, દાખલા તરીકે સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે નાની સરખું ઉદાહરણ લઈએ આપણે કે આ વનસ્પતિ છે, સમજી લો. તો વનસ્પતિના પ્રકાંડમાંથી ઉત્પન્ન થતી શાખાઓ 2 પ્રકારની હોય. ટૂંકમાં એક પ્રકારની શાખા નિર્માણ પામે તે કક્ષકલિકા સ્વરૂપે હોય અને પ્રકારની મુખ્ય શાખા જે અગ્રકલિકા સ્વરૂપે હોય. એટલે પ્રકાંડમાંથી 2 રચના નિર્માણ પામતી હોય, કક્ષકલિકા અને અગ્રકલિકા. આ અગ્રકલિકા કાં તો કક્ષકલિકાનું રૂપાંતરણ એ તીક્ષ્ણ અણીદાર ભાગમાં થાય જો પ્રકાંડની અગ્રકલિકા કે કક્ષકલિકા નું રૂપાંતરણ તીક્ષ્ણ અણીદાર સ્વરૂપમાં થાય તો તેવી તીક્ષ્ણ અણીદાર રચના જે છે જેને કહેવાશે કંટક. શું કહીશું આપણે એને? કંટક. ધ્યાનમાં રાખજો બરાબર શબ્દનો અર્થ. આપણે જેને આપણે કાંટો કાંટો કહીએ છીએ પણ વાસ્તવમાં એ કંટક છે. એ કંટક જો પ્રકાંડમાંથી નિર્માણ પામેલું હોય તો એને આપણે કહીશું પ્રકાંડ કંટક. આવીને આવી રચના પર્ણોમાંથી પણ નિર્માણ પામે મિત્રો, પછી આપણે જોઈશું. પણ એ પર્ણોમાં જો કોઈ પર્ણોમાંથી તીક્ષ્ણ અણીદાર સ્વરૂપમાં રચના ફેરવાય તેને કહેવાશે કંઠ, અને જો પ્રકાંડમાંથી ફેરવાય તો એને કહેવાશે કંટક. આ 2 બાબતો તમારે બરાબર મગજમાં ક્લિયર કરવાની છે, જે જરા પણ તમે ભૂલશો નહીં. પર્ણની તીક્ષ્ણ અણીદાર સ્વરૂપમાં થતું રૂપાંતરણ એટલે કંઠ, પર્ણકંઠ, અને પ્રકાંડની અગ્રકલિકા કાં તો કક્ષકલિકાનું તીક્ષ્ણ સ્વરૂપમાં થતું રૂપાંતરણ આપણે જેને શું કહીશું? આપણે કંટક તરીકે આપણે એને ઓળખીશું, એટલે કે પ્રકાંડ કંટક તરીકે આપણે એને ઓળખીશું. આ બાબત જે છે એ બાબતને તમે મગજમાં બરાબર તમે ક્લિયર કરશો. હવે કેટલીક વનસ્પતિઓમાં અગ્રકલિકાનું રૂપાંતર થાય છે, જ્યારે કેટલીક વનસ્પતિઓમાં કક્ષકલિકા જે છે એ કક્ષકલિકાનું કંટકમાં રૂપાંતર થતું હોય. તો આપણે અહીંયા બંનેની આપણે અહીંયા ચર્ચા કરીએ તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ દાખલા તરીકે
કંટકની અંદર આપણે કરમદીની રચનાની આપણે ચર્ચા કરીએ તો કરમદીની અંદર કયા પ્રકારનું સ્વરૂપ હોય, શું હોય, એની આપણે બરાબર આકૃતિ સાથે ચર્ચા કરીએ. સમજી લો કે દાખલા તરીકે આ કરમદીનું પ્રકાંડ છે, જેમાં અહીંયા ગાંઠ પ્રદેશ હશે, અહીંયા આ રીતે કરમદીના પર્ણો નિર્માણ પામેલા છે. એમાંથી અહીંયાથી જે પ્રકારની જે અગ્રકલિકા જે છે, અગ્રકલિકાનું આ જ અગ્રકલિકાનું તીક્ષ્ણ અને અણીદાર સ્વરૂપમાં રૂપાંતર થયું છે. આમાંથી ફરતી પાછી કક્ષકલિકા નીકળી છે. આ જે છે કક્ષકલિકા, એની ઉપર ફરતી પાછા નાના નાના પર્ણો છે. એના ટોચના ભાગે પણ ફરતી પાછી તીક્ષ્ણ અણીદાર રચનાઓ નિર્માણ પામશે. કહેવાનો મતલબ એ છે મારો કે અહીંયા થયું શું, આ પર્ણ આ પ્રકારની આ શું છે, અગ્રકલિકા. આ જે અગ્રકલિકા જે છે મિત્રો, એ અગ્રકલિકાનું તીક્ષ્ણ અણીદાર સખત મજબૂત રચનામાં રૂપાંતર થયું, જેને આપણે ટચ કરવાથી આપણને વાગે. તો જેના કારણે થાય શું, તો ખાલી આપણે તો સમજી શકીએ છીએ કાંટો એટલે મને વાગ્યો, પણ બીજા કોઈ બી ચરતા પ્રાણીઓ જે હોય એ ચરતા પ્રાણીઓ એનાથી દૂર રહેશે. એટલે કે ચરતા પ્રાણીઓ સામે, કન્ય પ્રાણીઓ સામે રક્ષણ મેળવવા માટે એ એનાથી દૂર રહે. આ કરમદી હોય કે તમે જે કોઈ દાડમ છો, દાડમ પણ આપણા ઘરે ઉગેલી હોય તેની કક્ષકલિકા જે છે કંટકમાં રૂપાંતર પામેલી હોય, બોગણી હોય, તેને આપણે તરત પકડી નહીં શકીએ. કેમ? કારણ કે એની અંદર કાંટા હોય, એટલે એનાથી આપણે દૂર રહેવાનો પ્રયત્ન કરીએ. એ રીતે અન્ય પ્રાણીઓ પણ દૂર રહે, જેના કારણે એના પર્ણોનું, એના પુષ્પોનું કે એના ફળનું વગેરેનું શું થાય, તો રક્ષણ થાય. એટલે રક્ષણના હેતુ માટે એ અહીંયા આ જે છે એ કરમદીની અંદર શામાં રૂપાંતર થયું છે, તો કરમદીમાં અગ્રકલિકાનું તીક્ષ્ણ અણીદાર ભાગમાં જે આપણે કહીશું પ્રકાંડ કંટક, અગ્રકલિકાનું પ્રકાંડ કંટકમાં રૂપાંતર. જ્યારે દાડમ કેવી કોઈ વનસ્પતિ હોય અથવા તો મહેંદી હોય, દાડમ કે મહેંદી જેવી જે વનસ્પતિ જે છે એની અંદર કક્ષકલિકા જે છે, સમજી લો દાખલા તરીકે અહીંયા આપણે દાડમ દોરીએ છીએ, દાડમની અંદર આ પર્ણ આપણે દોરીએ, દાડમના જે પર્ણો જે છે તે એની અંદર મિત્રો આ જે કક્ષકલિકા જે છે એ કક્ષકલિકાનું રૂપાંતર શામાં થશે, તો એ કક્ષકલિકાનું રૂપાંતર આ કક્ષકલિકા જે હતી એ કક્ષકલિકા કંટકમાં રૂપાંતર પામશે. કક્ષકલિકા એ પ્રકાંડ કંટકમાં રૂપાંતરણ પામશે. તમે દાડમમાં તમે જોઈ શકશો, દાડમની અંદર તમારા ઘરે નાનો છોડ હોય તો જેમ જેમ એની કક્ષકલિકા શરૂઆતમાં અણીદાર હશે, પરંતુ આની અંદર મહેંદી અને દાડમમાં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે મહેંદી અને દાડમમાં જ્યારે કક્ષકલિકા જે છે જ્યારે વધુ પડતી વિકાસ પામે, મહેંદી અને દાડમમાં જ્યારે કક્ષકલિકા વધુ પડતી વિકાસ પામે પછી એની ઉપરથી પર્ણો, પુષ્પ વગેરે જે રચના નિર્માણ પામશે તો તમને ખબર જ નહીં પડે કે આ હકીકતમાં એક કંટક છે કે શાખા છે. શરૂઆતમાં અણીદાર હશે, એનો ટોચનો ભાગ અણીદાર જ હશે, પણ એની ઉપર પર્ણ કે પુષ્પ જેવી રચનાઓ નિર્માણ પામે. જ્યારે અહીંયા અગ્રકલિકાનું જે કંટકમાં રૂપાંતર થયેલું છે ત્યાં આગળ પર્ણ કે પુષ્પ જેવી રચના નિર્માણ પામતી નથી. એટલે આ જે મહેંદી અને દાડમમાં પ્રકાંડ કંટક ઉપર પર્ણ કે પુષ્પ જેવી રચનાઓ પણ એની ઉપર ઉત્પન્ન થતી હોય છે. તો આ અગ્રકલિકાનું રૂપાંતર હતું, આ કક્ષકલિકાનું રૂપાંતર હતું. આવું નવું એક ઉદાહરણ તમને એક્સ્ટ્રા સમજાવી દઉં. ગુલાબ, મિત્રો ગુલાબનો છોડ તમારા ઘરે હશે,
ગુલાબનો છોડ જે છે, ગુલાબના છોડ ઉપર તમને એની ઉપર તમને કંઈક આ રીતે ગુલાબના છોડ ઉપર તમને આ રીતે વક્ર આકારની કેટલીક સૂર જોવા મળશે, જે તમે ટચ કરો તો તમને આપણે તરત જ વાગે. આ પ્રકાંડની ઉપરથી આ રીતે નિર્માણ પામતી રચના છે. હવે ધ્યાનમાં રાખજો, ગુલાબનું જે પ્રકાંડ જે હોય, ગુલાબના પ્રકાંડ ઉપર છાલ આવેલી હોય અને એ જે છાલ છે એ છાલમાંથી આવી સૂર બનેલી હોય, માટે આપણે એને છાલ સૂર તરીકે ઓળખીશું. વાસ્તવમાં એ પ્રકારનું રૂપાંતરણ નથી. જો પ્રકારનું રૂપાંતરણ હોત તો એ રચના પ્રકારમાંથી કોઈ રચના નિર્માણ પામે, કંટક દાખલા તરીકે કંટક નિર્માણ પામે તો એ અંદરથી પ્રકારની અંદરથી રચના નિર્માણ પામે, જે ખૂબ જ સખત અને મજબૂત હોય. આ જે અણીદાર રચના નિર્માણ પામી, જે પ્રકારમાંથી નિર્માણ પામી, એ પ્રકાંડ કંટક જે છે એ પ્રકારનું રૂપાંતરણ થયું. અહીંયા પ્રકારનું રૂપાંતરણ નથી, પ્રકાંડ ઉપર આવેલી છાલનું રૂપાંતરણ છે. એટલે મારે તમે ગુલાબની છાલ જે પકડીને તમે કાઢવાનો પ્રયત્ન કરશો તો છાલની સાથે સાથે સૂર પણ નીકળી જશે. વાસ્તવમાં જો પ્રકારનું રૂપાંતરણ હોય તો ફક્ત છાલ જ નીકળે, એ સૂર ના નીકળે. પરંતુ એ સૂર જે છે એ સૂર છાલમાંથી નિર્માણ પામેલી છે, જેને છાલ સૂર તરીકે ઓળખીશું. તો ગુલાબમાં તમને જે પ્રકારના ગુલાબમાં તમને જે છોડ ઉપર જે કંટક જોવા મળે છે, એ કંટક કોનું રૂપાંતર છે? છાલનું રૂપાંતર છે, જેને આપણે છાલ સૂર તરીકે ઓળખીશું. વાસ્તવમાં એ પ્રકારનું રૂપાંતરણ નથી, પરંતુ પ્રકારની સપાટી ઉપર ઉત્પન્ન થતો એક નાનો બહિર્ભૂત ભેદ છે, જેનું પણ કાર્ય શું છે? રક્ષણનું. એટલા માટે આપણે ગુલાબને પણ અચાનક જ અંદર હાથ નાખવા જઈએ તો કેટલી વખત આપણે કાંટા વાગતા હોય છે, પણ એને આપણે છાલ સૂર તરીકે આપણે એને ઓળખીશું. તો આ વાત થઈ રક્ષણમાંની. કરમદી, દાડમ, બોગનવેલ આપણા ઘણી બધી જગ્યાએ છે, મહેંદી, લીંબુમાં પણ જોવા મળે, ગુલાબ વગેરે વનસ્પતિમાં પ્રકારની અગ્રકલિકા કાં તો કક્ષકલિકા કાં તો છાલમાંથી નિર્માણ પામતી રચનાઓ એ તીક્ષ્ણ, અણીદાર, મજબૂત સ્વરૂપમાં રૂપાંતરિત થાય, જેને આપણે પ્રકાંડ કંટક તરીકે ઓળખીશું અને કંટક તરીકે ઓળખીશું. જેમાં અગ્રકલિકાનું રૂપાંતર કરમદી, કક્ષકલિકાનું રૂપાંતર દાડમ અને મહેંદી. પરંતુ જે કક્ષકલિકાનું જે રૂપાંતર હોય એની ઉપર કેટલીક વખતે પર્ણ અને પુષ્પ જે રચનાઓ નિર્માણ પામી શકે છે, આની ઉપર નિર્માણ પામતી નથી. જ્યારે ગુલાબમાં એ પ્રકારની ઉપર રહેલી જે છાલ જે હોય એ છાલમાંથી આવી તીક્ષ્ણદાર રચના નિર્માણ પામે છે, જેને આપણે છાલ સૂર તરીકે ઓળખીશું, જે વાસ્તવમાં પ્રકારનું રૂપાંતરણ નથી. ચલો, અહીંયા વાત આ પૂરી થઈ. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણ માટેની વિશિષ્ટ કાર્ય. પ્રકાશ સંશ્લેષણ માટેનું વિશિષ્ટ કાર્ય. આપણે કોના રૂપાંતરણની વાત કરીએ છીએ? પ્રકારના રૂપાંતરણની આપણે વાત કરીએ છીએ. અહીંયા પ્રકારના રૂપાંતરણનું આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, એટલે બરાબર તમે ધ્યાનમાં લેશો. પ્રકાશ સંશ્લેષણ માટે એ પ્રકારનું રૂપાંતરણ. તો જનરલી ખાસ કરીને જો આપણે આપણી બુક પ્રમાણે આપણે જો ચર્ચા કરીએ ઉદાહરણમાં, તો ફાફડા થોર તમે બધા જોયો છે, અને યુફોર્બિયા ફાફડા થોર અને યુફોર્બિયા નામની જે વનસ્પતિ જે ખરી યુફોર્બિયા, આ જે વનસ્પતિઓ જે છે. બીજું આપણે લઈ શકીએ કલક. આ વનસ્પતિઓમાં પ્રકાંડ જે છે પ્રકાંડ એ પર્ણના જેવું કાર્ય કરે છે. જેમાં આપણે ધ્યાનમાં રાખશો, તમે બધાએ ફાફડા થોર જોયું છે. ફાફડા થોર જે છે, ફાફડા થોરમાં આ રીતે એની ઉપર એવી રચનાઓ નિર્માણ પામેલી હોય, જેની ઉપર તમને જો નાનું છે, કદમાં નાનું છે, તો ત્યાં ઉપર તમને પર્ણો જોવા મળશે. શું જોવા મળશે? પર્ણો જોવા મળશે. અને જો મોટું છે તેની ઉપર તમને કંટક જોવા મળશે. શું જોવા મળશે? કંઠ.
આવી રચના તમને ફાફડા તોડ ઉપર તમને કદાચ જોઈ છે. આપણા બનાસકાંઠામાં પણ આવા ફાફડા તોડ ઘણા બધા થાય છે, જેમાં પ્રકાર જે છે પ્રકાર ઘણું ખરું કેવું છે તો મિત્રો ચપટું છે. કેમ ચપટું બન્યું? અને આ જે રચના જે નિર્માણ પામી એ પર્ણકંઠ છે. હાલ આપણે પ્રકારનું વિશિષ્ટ કાર્ય જોઈ રહ્યા છીએ, પરંતુ આ રચના હું જે દોરી રહ્યો છું એ આપણે પર્ણકંઠના વિશિષ્ટ કાર્યમાં પણ આપણે જોઈશું. મિત્રો, આ જમીનની સપાટી, એની અંદર મૂળતંત્ર છે એના. આ જે ફાફડા થર જે છે, આ ફાફડા થર એનું પ્રકાંડ એ કેવું હશે તો એનું પ્રકાંડ એ ઘણું ખરું ચપટું, હરિત દ્રવ્યયુક્ત, હરિદ્રવ્યયુક્ત હોય એટલે પોતે પ્રકાંડ પોતે કયું કાર્ય કરશે? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરશે. મિત્રો, આની અંદર શું થતું હોય છે કે જ્યારે આ વનસ્પતિ એ નિર્માણ પામે, વિકાસ પામે તો શરૂઆતમાં એની પર પર્ણો હોય, પરંતુ આ વનસ્પતિ એ રમ પ્રદેશની વનસ્પતિ છે. રમ પ્રદેશમાં જમીનમાં પાણીનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. જો આની ઉપર ઘણા નાના નાના પર્ણો નિર્માણ પામે તો બધા જ પર્ણો જે છે પર્ણો શું કરે? બાષ્પોત્સર્જનની ક્રિયા કરે. બાષ્પોત્સર્જનની ક્રિયા થાય તો વધુ પડતું પાણી વાતાવરણમાં ગુમાવી દે. એટલા માટે પાણીનું જલ નિયમન કરવા માટે, વધુ પડતું પાણીને ગુમાવવું ન પડે માટે એ એના પોતાના પર્ણો જે છે એ કેટલાક પર્ણોને ખેરવી દે, અથવા તો પર્ણ જે છે પર્ણોનું કંઠમાં રૂપાંતર કરે, પર્ણોનું તીક્ષ્ણ અણીદાર સ્વરૂપમાં રૂપાંતર કરે. આ સ્વરૂપે પર્ણનું વિશિષ્ટ કાર્ય છે, પણ અહીંયા મારે લેવું પડશે હાલ સમજાવવા માટે. પછી આપણે પર્ણના વિશિષ્ટ કાર્યમાં પણ આને આપણે ચર્ચા કરશું ડિટેલમાં કે ભાઈ પર્ણનું કયા ભાગનું એક કંઠમાં રૂપાંતર થયું. તો પર્ણનું તીક્ષ્ણ અણીદાર સ્વરૂપમાં રૂપાંતર કરે જેને આપણે કહીશું પર્ણકંઠ. જેને આપણે શું કહીશું? પર્ણકંઠ. હવે થયું શું કે પોતે વધુ પડતું બાષ્પોત્સર્જન ન કરે, જમીનમાંથી મેળવેલું પાણી જે છે એને વધુમાં વધુ ઉપયોગમાં લઈ શકે, વધુ પડતું વેડફી ન દે, એ અર્થે એને પોતાના પર્ણનું શામાં રૂપાંતર કરી દીધું? કંઠમાં રૂપાંતર કરી દીધું, જેને અમે પર્ણકંઠ તરીકે ઓળખીશું. એ અણીદાર ભાગ એ અન્ય પ્રાણીઓ સામે એનું રક્ષણ પણ કરશે. પણ હવે પર્ણ જો કંઠમાં રૂપાંતર પામી જાય તો પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? ખોરાક કોણ બનાવશે? એટલા માટે એનું જે પ્રકાંડ જે હતું એ પ્રકાંડ ઘણું ખરું ચપટું બની ગયું. ચપટું એટલા માટે બન્યું કે વધુમાં વધુ પ્રકાશનું શોષણ કરી શકે, અને એનું પ્રકાંડ એ ચપટું અને હરિત દ્રવ્યયુક્ત બની ગયું. આવા પ્રકારના પ્રકારને આપણે પર્ણના જેવું પ્રકાંડ, પર્ણના જેવું, જેને આપણે કહીશું પર્ણ સદ્રશ્ય પ્રકાંડ. પર્ણ સદ્રશ્ય, પર્ણના જેવું કાર્ય કરતું પ્રકાંડ, જેને આપણે કહીશું પર્ણ સદ્રશ્ય પ્રકાંડ તરીકે આપણે એને ઓળખીશું. યુફોર્બિયા પર વનસ્પતિ મિત્રો ઘણા બધાના ઘરે કુંડામાં હોય છે. આપણી સ્કૂલમાં પણ તમે સાહેબની ઓફિસ આગળ ઘણા બધા કુંડાઓમાં યુફોર્બિયા નામની વનસ્પતિ છે, જેના સમગ્ર પ્રકાંડ એ ગ્રીન કલરના હોય અને ઉપર પછી ગમે ત્યારે નાના નાના પર્ણો નિર્માણ પામતા હોય છે, પણ પર્ણો કદાચ ખરી પણ પડે તો બી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતી હોય છે. કલક જે છે મિત્રો, કલક એ કઈ અંશે તમને આ રીતે નાની ચપટી પાતળી રચના જે છે એ ટાઈપ તમને દેખાય છે. આ રીતે નાની ચપટી પાતળી રચના, એમાંથી ક્લિયર કોઈ રીતના શાખા પણ નિર્માણ પામતી હોય છે. કલક, હું કલકની વાત કરું છું. કલક જે તમને જ્યારે પણ હું આનું મતલબ વિડીયો જ્યારે તમને હું અપલોડ કરીશ ત્યારે તમને એનો જે ફોટોગ્રાફ્સ જે છે ફોટોગ્રાફ્સ હું તમને ગ્રુપમાં સેન્ડ કરીશ, તમે જોઈ શકશો. એની પર તમને આવી રચનાઓ જોવા મળશે. કેટલીક વખતે એની પર પર્ણો પણ હોય, પણ પર્ણો ના હોય તો બી પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતું હોય છે. આનું પ્રકાંડ જે પ્રકાંડ એકદમ ચપટું. કનક જુદું, કનક આપણે જોઈશું પછી. કનક જુદું અને આ કલક જુદું. આ કલક છે, કલક નામની વનસ્પતિ જે જંગલોમાં પણ ઉગતી હોય છે જનરલી, અને આનું પ્રકાંડ પર્ણો જે પર્ણો ખરી પડે એનું પ્રકાંડ ચપટું, ગાંઠને અંતરગાંઠ ધરાવતું અને પ્રકાશ સંશ્લેષણનું પોતે કાર્ય કરતું હોય. તો આ વાત હતી એ ફાફડા થોડની. આ હતું એ કલક. યુફોર્બિયા જે યુફોર્બિયા એ વનસ્પતિ પણ ઉદાહરણમાં આપણે ધ્યાનમાં લેવું હોય તો લઈ શકીએ. તો જનરલી પ્રકારનું કાર્ય તો આમ તો પર્વોની ગોઠવણી કરવી, પુષ્પની ગોઠવણી કરવી, ફળની ગોઠવણી કરવી, પાણી ખનિજ તત્વોનું અવર જવર માટેનું એક માધ્યમ બનવું, પ્રકાશ સંશ્લેષણ કરવું એ પ્રકારનું કાર્ય નથી. પરંતુ કેટલીક વનસ્પતિમાં
પર્ણોનું કાર્ય એ પ્રકારને એટલા માટે કરે છે કારણ કે પર્ણોને પોતે ખેરવી દે છે પોતાનું જીવન ટકાવી રાખવા માટે. એટલા માટે એ પ્રકાર પર્ણના જેવું કાર્ય કરે છે અને આપણે પર્ણ સદૃશ્ય પ્રકાર તરીકે આપણે એને ઓળખીશું. ચાલો મિત્રો, તો હવે આપણે ત્રીજો પોઈન્ટ બાકી રહ્યો કયો? વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન થોડો મોટો પોઈન્ટ છે જેની આપણે ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે. વાનસ્પતિક પ્રજનન અને મોસ્ટ ટાઈમ પોઈન્ટ છે. સમજીએ. આટલું તમે ધ્યાનમાં લીધું જ હશે અને સરળતાથી તમે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. એ છે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન માટેનું કાર્ય. વાનસ્પતિક પ્રજનન માટેનું વિશિષ્ટ કાર્ય. એમાં આપણે મિત્રો 4 પ્રકારની રચના વિશે આપણે સમજવાનું છે. પહેલાં હું એ રચનાને તમને સમજાવી દઉં, એના ઉદાહરણ લઈ લઈએ, પછી અંદર કઈ કઈ રચનાઓ જોવા મળે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. એક ભૂસ્તારી, બીજું ભૂસ્તારિકા, ત્રીજું અધોભૂસ્તારી અને ચોથું વિરોહ. આ ભૂસ્તારી એને શામાં જોવા મળશે? તો ઘાસ, અબૂટી, બ્રાહ્મી, દુર્વા એટલે કે ધરો, દુર્વા, ધરો વગેરે વનસ્પતિમાં આ પ્રકારની રચના જોવા મળશે. ઘાસ, દુર્વા ઘાસમાં જ જાય. ઘાસ એટલે બધું જાય છે દરી વર્ગની મોટાભાગની વનસ્પતિઓમાં ખાસ કરીને. ભૂસ્તારિકા. ભૂસ્તારિકા એ મિત્રો જળકુંભી અને જળ શૃંખલા એમાં જોવા મળશે. જળકુંભી અને જળ શૃંખલા. જળ શૃંખલા જે છે, જળ શૃંખલાને આપણે ઇંગ્લિશમાં પિસ્ટિયા, કેટલીક વખતે આવા પણ એમસીક્યુમાં પૂછાય. પિસ્ટિયા એટલે જળ શૃંખલા અને આઇકોર્નિયા. આઇકોર્નિયા એટલે જળકુંભી. એ બે ઉદાહરણ બરાબર મગજમાં તમે ક્લિયર કરશો. ત્યારબાદ અધોભૂસ્તારી જે છે મિત્રો, અધોભૂસ્તારીની અંદર આપણે ફુદીનો જે છે એ ફુદીનોનું સૌથી સારામાં સારું ઉદાહરણ આપણે લેવું હોય તો લઈ શકીએ. ફુદીનો છે, અનાનસ છે, બીજું ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ અનાનસ. પણ એની અંદર આપણે સમજવું હોય તો આપણે સમજી શકીએ. અધોભૂસ્તારીની અંદર ગુલદાઉદી, ગુલદાઉદી, કેળા વગેરેમાં પણ અધોભૂસ્તારી એ જોવા મળતું હોય છે. ક્રાયસેન્થેમમ ગુલદાઉદી તરીકે આપણે એને ઓળખીએ છીએ. વિરોહ. વિરોહ જે છે મિત્રો એ હંસરાજ અને સ્ટ્રોબેરી નામની હંસરાજ સ્ત્રીઅંગી વનસ્પતિ છે. સ્ટ્રોબેરી આવૃત બીજધારી વનસ્પતિ છે. હંસરાજ અને સ્ટ્રોબેરીની અંદર એ વિરોહ નામની રચના જોવા મળશે. અબૂટી જે છે, અબૂટીને કેટલીક વખતે ઓપ્શનમાં ઓક્ઝેલિસ, એમસીક્યુમાં કેટલીક વખત ઓક્ઝેલિસ શબ્દ પણ વાપરેલો હોય. એટલે જે જગ્યાએ કેટલાક શબ્દો જે વાપરેલા છે એ મેં ધ્યાનમાં લીધા છે. આ તો વાત છે ઉદાહરણની. સૌથી મહત્વના છે ઉદાહરણ કે ભૂસ્તારી. તો ભૂસ્તારી કઈ વનસ્પતિમાં ભૂસ્તારી દ્વારા એ પોતાના જેવો નવો સજીવનું નિર્માણ કરે? ભૂસ્તારિકા, અધોભૂસ્તારી અને વિરોહ. બરાબર યાદ રાખશો. આપણે વાનસ્પતિક પ્રજનનની વાત કરીએ છીએ. અગાઉ વાનસ્પતિક પ્રજનન વિશે તમે શીખેલા છો. પ્રજનન એટલે પોતાના જેવો નવો સજીવ બનાવો, પરંતુ લિંગી પ્રજનન કોષોનું નિર્માણ કર્યા વગર વન ટાઈપ ઓફ એક પ્રકારનું અલિંગી પ્રજનન પણ આપણે કહી શકીએ. તો શું થશે આમાં? તો ભૂસ્તારી શું છે મિત્રો? તો ધ્યાનમાં રાખજો, સમજી લો કે આ
જમીન વિસ્તાર છે, આ જમીન વિસ્તાર સમજી લો, આ જમીન. કોઈ જગ્યાએ અહીંયા ઘાસ ઉગેલું હોય, આ પ્રકાંડ છે, એના મૂળતંત્ર, તંતુમય મૂળતંત્ર. અહીંયા જો ઘાસ ઉગેલું હોય, આ ઘાસ ઉગેલું છે સમજી લો. આપણે આ ઘાસ તમે ઘણી જગ્યાએ તમે આપણે હાલે ચોમાસામાં ઘણી જગ્યાએ ઘાસ ઉગી જાય છે ને, આપણે થોડી ઘણી લોન કે ઘાસ આપણે વાવી દઈએ તો ઝડપથી એ વિસ્તારમાં પ્રસરે છે. એના માટે જવાબદાર કઈ છે? તો ભૂસ્તારી જેવી રચના. તો મિત્રો આમાં થશે શું? આ પ્રકાંડ અને પર્ણની કક્ષમાંથી, પ્રકાંડ અને પર્ણની કક્ષમાંથી એક કક્ષ કલિકા. હવે આપણે જાણીએ છીએ પ્રકાંડ, આ પ્રકાંડ હોય અને સામાન્ય સ્થિતિમાં આપણે સ્ટેટ પ્રકાંડ દોરીએ તો આ રીતે પર્ણ એની કક્ષમાંથી નિર્માણ પામતી કક્ષ કલિકા. તો કક્ષ કલિકા કોનું રૂપાંતર છે? પ્રકાંડનું. કોઈ પણ જગ્યાએ કક્ષ કલિકા શબ્દ આવે તો સમજવાનું એ પ્રકારનું રૂપાંતરણ હોય. તો અહીંયા પ્રકાંડ અને પર્ણની કક્ષમાંથી નીકળતી કક્ષ કલિકા જે જમીનને સમાંતરે વિકાસ પામશે, લાંબી પાતળી દોરી જેવી રચના. લાંબી પાતળી દોરી જેવી રચના ધ્યાનમાં રાખજો. પ્રકાંડ અને પર્ણની કક્ષમાંથી નિર્માણ પામતી લાંબી પાતળી દોરી જેવી રચના જે જમીનને સમાંતરે વિકાસ પામે. લાંબી પાતળી દોરી જેવી રચના જે જમીનને સમાંતરે વિકાસ પામે. આની ઉપર પણ શું હશે? ગાંઠ અને આંતરગાંઠ જેવા ભાગો હશે. આની ઉપર પણ શું હશે? ગાંઠ અને આંતરગાંઠ જેવા ભાગો એની ઉપર જોવા મળશે. જે ભાગ એ જમીનના સંપર્કમાં આવશે, જે ભાગ જમીનના સંપર્કમાં આવશે એ ભાગ પુનઃ પાછો એ શું કરશે? તો ત્યાં આગળ મૂળતંત્રનું નિર્માણ કરશે અને ત્યાં આગળ એક નવો ફરતી પાછું શું બનાવશે? એક નાનો છોડનું નિર્માણ કરશે. ત્યાં નવો છોડ બન્યો, આના જેવો નવો છોડ બન્યો અને નવા છોડના નિર્માણ માટે જવાબદાર કોણ? આ કક્ષ કલિકા જે પર્ણની કક્ષમાંથી નિર્માણ પામી. આવી લાંબી પાતળી જમીનને સમાંતર, જમીન એટલે ભૂ, ભૂ ઉપર પથરાયેલી સ્તરીકરણ થયું છે, ભૂસ્તારી તરીકે આપણે એને ઓળખીશું. એટલે આ જે રચના જે છે એને આપણે કહીશું ભૂસ્તારી. ભૂસ્તારી દ્વારા ઘાસ, અબૂટી, બ્રાહ્મી, દુર્વા એટલે કે ધરો વગેરે જેવી વનસ્પતિઓમાં શું થશે? તો એ વાનસ્પતિક પ્રજનનની ક્રિયા થશે. એટલે બરાબર મગજમાં તમારે ક્લિયર કરવાનું છે. આની ઉપર પણ ગાંઠ અને આ ગાંઠ અને આંતરગાંઠ, આ ગાંઠ, અહીંયા પણ ગાંઠ અને વચ્ચેનો ભાગ જેને શું કહીશું આપણે? આંતરગાંઠ. એટલે ગાંઠ અને આંતરગાંઠ ધરાવતો ભાગ પણ આની ઉપર તમને જોવા મળશે. ચલો આના જેવી જ સેમ રચના, ચલો આમાં કમ્પ્લીટ બધા મગજમાં બેસાડજો બરાબર. વેરી મોસ્ટ ટાઈમ પોઈન્ટ છે રહ્યો. આ પોઈન્ટ જે છે તમે આગળ પાછળ 12મા ધોરણમાં આવશે. બરાબર મગજમાં ક્લિયર કરશો. આ પોઈન્ટ છે, પોઈન્ટ ફરતી પાછો 12મા ધોરણમાં રિપીટ થતો હોય છે. એ વખતે પણ મગજમાં ક્લિયર કરવાનું છે. ભૂસ્તારિકા. ભૂસ્તારિકા એ જલજ વનસ્પતિઓમાં હોય મિત્રો, જલજ વનસ્પતિ. ભૂસ્તારિકા એ જલજ વનસ્પતિઓમાં હોય અને ભૂસ્તારી એ મિત્રો સ્થળજ વનસ્પતિઓમાં હોય, જમીન ઉપર થતી વનસ્પતિઓમાં. અને ભૂસ્તારિકા જે છે મિત્રો એ જલજ વનસ્પતિઓમાં તમને જોવા મળશે. ભૂસ્તારિકા શું છે? તો જલ શૃંખલા અને આઇકોના જેવી વનસ્પતિઓમાં. હવે હું અહીંયા સમજો કે પાણીવાળો વિસ્તાર છે, આ પાણી છે, આ પાણીની સપાટી છે. તમે કદાચ આઇકોનિયા કેવું કંઈ તમે કદાચ જોયું હોય કે નથી જોયું, મને ખ્યાલ નથી, પણ તમે આઇકોનિયા એ નેટ ઉપર સર્ચ મારીને તમે જોશો તો કદાચ તમને એની અંદર એના ફોટોગ્રાફ્સ વગેરે તમને બતાવશે, તમને ખ્યાલ આવશે કે આપણે જોયેલું છે. તમે કોઈ દિવસ અહીંયાથી મહેસાણા ગયા હોય તો મહેસાણા આપણે ઊંઝાથી ઉનાવા થઈને બસ જતી હોય છે તો ઉનાવામાં એક મોટું તળાવ છે. એ તળાવમાં હાલે એ વનસ્પતિ ત્યાં આગળ હાજર છે, આઇકોનિયા, જે પાણીમાં ઝડપથી ઉગી જાય, જેને ટેરર ઓફ બેંગાલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એક પ્રકારની નિંદણ જ છે, એનો કોઈ ખાસ એનો ઉપયોગ નથી. તો મિત્રો આ જે વનસ્પતિ જે છે, વનસ્પતિમાં શું હોય તો એના આ રીતે આ પર્ણો હોય આવા,
એનો પર્ણદંડનો ભાગ ફૂલેલો હોય, આ રીતે એના પર્ણો જોવા મળશે. પર્ણદંડનો ભાગ ફૂલેલો હોય, નીચેથી એકદમ ગુચ્છમાં એના મૂળતંત્ર એકદમ ગુચ્છમાં હોય મિત્રો, એકદમ ગુચ્છમાં હોય. તમે એને મૂળતંત્ર છે એકદમ ગુચ્છમાં જોવા મળતું હોય. એની અંદર નાનો એક પ્રકાંડ છે, અહીંયા એકદમ નાનું પ્રકાંડ છે, અહીંયા પ્રકાંડ છે. આ પ્રકાંડ અને પર્ણની કક્ષમાંથી નિર્માણ પામતી પાણીની સપાટી ઉપર પર્ણ અને પ્રકાંડની કક્ષમાંથી નિર્માણ પામતી જાડી, ટૂંકી, સમક્ષિતિજ કક્ષકલિકા આ પાણીની સપાટી ઉપર વિકાસ પામશે. પણ પાણી સપાટી ઉપર એટલે પાણીને સમાંતરે વિકાસ પામશે. એની પર પણ શું આવેલું છે? ગાંઠ અને આંતરગાંઠ. તો આમાં ફેર કેટલો? આ લાંબી પાતળી દોરી જેવી રચના હતી, આ જાડી અને ટૂંકી છે. આ પાતળી હતી, આ જાડી છે. આ લાંબી હતી, આ કેવી છે? ટૂંકી છે. ફરીથી આ પાતળી હતી, આ જાડી છે. આ લાંબી હતી, આ ટૂંકી છે. બાકી બધી વસ્તુ કેવી? સેમ. આ જમીન ઉપર વિકાસ પામે, આ પાણીમાં વિકાસ પામે. અને જે ભાગ એ પાણીના સંપર્કમાં આવશે, ગાંઠવાળો ભાગ, એ ભાગ જે છે એ ભાગ ફરતી પુનઃ પાછો ત્યાં આગળ એ નાનો છોડ જે છે એ નાના છોડનું શું કરશે? તો પોતે એ નિર્માણ કરશે અને એ ગુચ્છાદાર ઉપર તરફ પર્ણો અને નીચે ગુચ્છાદાર મૂળ. અહીંયા મૂળ જે હંમેશા કેવા છે? તો ગુચ્છાદાર મૂળ તમને ત્યાં આગળ જોવા મળશે. તો આ રીતે પાણીમાં તારિકા તરવા માટે અહીંયા હકીકતમાં ધ્યાનમાં રાખશો, અહીંયા ભૂસ્તારિકા, સ્તરિકા, તારિકા તરીકે ઓળખે છે પાણીમાં, કે આના કારણે એ વનસ્પતિ એ પોતે નવું નિર્માણ પણ પામી શકે છે અને પાણી સપાટી ઉપર પણ પોતે એ શું છે? તરતી હોય છે. કારણ કે આની અંદર વાત કોષો આવેલા હોય છે, જે આપણે પછી ડિટેલમાં એની આપણે આગળ ચર્ચા કરશું. વાયુમય કોષો એની અંદર આવેલા હોય છે. તો આવી નિર્માણ પામતી આઇકોનિયા અને પિસ્ટિયા માં નિર્માણ પામતી પ્રકારની કક્ષમાંથી નિર્માણ પામતી જાડી, ટૂંકી, સમક્ષિતિજ, ગાંઠ અને આંતરગાંઠ ધરાવતી રચના, કે જેને ગાંઠવાળો ભાગ એ પુનઃ પાછો નીચે તરફ ગુચ્છાદાર મૂળ, ઉપર તરફ પર્ણોનું નિર્માણ કરે. આવી રચનાને આપણે શાના તરીકે ઓળખીશું? તો આ જે રચના જે છે એને આપણે કહીશું ભૂસ્તારિકા. ચલો મિત્રો, અધોભૂસ્તારી. અધોભૂસ્તારીમાં બરાબર મગજમાં ક્લિયર કરવાનું છે. અધોભૂસ્તારી જે છે, અધોભૂસ્તારી એમાં આપણે સૌથી સારામાં સારું ઉદાહરણ લેવું હોય તો આપણે ફુદીનાનું ઉદાહરણ લઈ શકીએ. સમજી લો કે આ જમીન વસવાટ છે, આ જમીન વસવાટ છે, જેમાં ફુદીનાનો છોડ જે હોય એ ફુદીનાનો છોડ એ વિકાસ પામતો હોય. એની અંદર કેટલું પ્રકારનો ભાગ પણ અંદર તરફ હોય છે. અને આ ફુદીનાનો છોડ મેં નાનો સરખો, આખું નથી દોર્યો, એક નાનો સરખો ભાગ બતાવવાનો હું પ્રયત્ન કરું છું. આની અંદર અહીંયાથી મૂળતંત્રની શરૂઆત થતી હોય. આ મૂળતંત્ર જે છે, મૂળતંત્ર એનું અહીંયા શું થશે? તો ફુદીનામાં પ્રકારનો જે થોડ અંદરનો ભાગ જે છે ત્યાંથી એક રચના વિકાસ પામશે, કક્ષકલિકા. ત્યાંથી શું વિકાસ પામશે? કક્ષકલિકા વિકાસ પામશે. આ કક્ષકલિકા જે છે મિત્રો, એ કક્ષકલિકા અડધી જમીનમાં હોય અને ત્યારબાદ એ ઉપર આવે. અધો શબ્દ એટલા માટે વાપર્યો છે કારણ કે અડધી ક્યાં છે? જમીનમાં, અને ત્યારબાદનો ભાગ ઉપર આવે. જે ભાગ ઉપર આવ્યો એ ભાગ જે છે એ ભાગ આગળથી જમીનમાં અહીંયા મૂળતંત્રનું નિર્માણ કરે અને ઉપર તરફ પોતે શું કરશે? તો ઉપર તરફ એ પોતે એ પર્ણોનું નિર્માણ કરશે. જેમાં રાખે ઉપર તરફ પોતે એ શું નિર્માણ કરશે? તે પર્ણોનું નિર્માણ કરે. તો આપણે સમજી લેવાનું કે આ જે છે નવી વનસ્પતિનું નિર્માણ થયું, પણ એમાં આ ભાગ જે છે જેમાં થોડોક ભાગ જમીનની અંદર, આમાં શું થતું હતું? આમાં સંપૂર્ણપણે રચના કેવી હતી? બાર હતી. સંપૂર્ણપણે રચના બાર જ આવી સમક્ષિતિજ રચના વિકાસ પામતી હતી. બાર જ આવી પાણીમાં સમક્ષિતિજ રચના વિકાસ પામતી હતી. આમાં સમક્ષિતિજ નથી, થોડો ભાગ જમીનની અંદર અને પછી ભાગ એ બહાર તરફ ઉપર તરફ થોડો વિકાસ પામી અને જમીનની બહાર આવશે. અહીંયા અંદર તરફ પણ અહીંયા ઘણી જગ્યાએ મૂળતંત્રનું નિર્માણ થશે, ત્યાંથી નવી શાખા પણ બની શકે. અને આ રીતે નિર્માણ પામતી રચના જે આપણે એને કહીશું અધોભૂસ્તારી તરીકે આપણે એને ઓળખીશું. અધોભૂસ્તારી.
જમીનની બહારની બાજુએ પ્રકાંડનો વિકાસ થશે, પરંતુ શાખાઓ એ તલસ્થ ભાગમાં, પ્રકાંડના તલસ્થ ભાગમાં જમીનની અંદર તરફ રહેલ ગાંઠમાંથી, જમીનની અંદર આ ગાંઠ જે છે, ગાંઠ ત્યાં આગળ જમીનની અંદર તરફ રહેલી ગાંઠમાંથી એ હંમેશા કક્ષકલિકા ક્યાંથી વિકાસ પામે મિત્રો? પ્રકાંડના ગાંઠ પ્રદેશમાંથી. એ યાદ રાખજો, કક્ષકલિકા હંમેશા પ્રકાંડના ગાંઠ પ્રદેશમાંથી નિર્માણ પામે. આપણે અહીંયા કહીએ છીએ ને પ્રકાંડ અને પર્ણ બંને વચ્ચેનો કક્ષ, પણ કક્ષ પર અહીંયાથી જે નિર્માણ, અહીંયા તો શું હતું? પર્ણ ક્યાંથી ઉત્પન્ન થાય? ગાંઠ ઉપરથી. હંમેશા કક્ષકલિકા એ પ્રકારના ગાંઠ ઉપરથી નિર્માણ પામે. અહીંયા પણ જે રચના નિર્માણ પામી છે એ ભૂમિગત જમીનની અંદર રહેલા પ્રકારના ગાંઠ પ્રદેશમાંથી આવી રચના નિર્માણ પામશે, અને એમાં ગાંઠ અને આંતરગાંઠ વાળો ભાગ એ વિકાસ પામી જમીનની બહાર તરફ આવે, અને એ ત્યાંથી ફરતી પાછું એ નવી વનસ્પતિનું નિર્માણ કરે. આ પ્રકારની રચના જેને આપણે શું કહીશું? અધોભૂસ્તારી તરીકે આપણે એને ઓળખીશું. વિરોહ. હંસરાજ અને સ્ટ્રોબેરીમાં વિરોહ પ્રકારની રચના જોવા મળશે, જેની અંદર દાખલા તરીકે જમીન વસવાટ છે, સમજો. અહીંયા પ્રકાંડ મૂળ સમજી લો કે આપણે આ સ્ટ્રોબેરી વાળો ભાગ રચના દોરી છે. સ્ટ્રોબેરીનો પરનો આ સ્ટ્રોબેરી છે મિત્રો, સમજી લો. આમાં શું થશે? પર્ણોને પ્રકારના ભાગ કક્ષમાંથી એક શાખા નિર્માણ પામશે, પણ એ શાખા જમીનને સમાંતર વિકાસ નહીં પામે. એ શાખા એ હવામાં કમાન આકારે વિકાસ પામશે, ઉપર તરફ જશે. કમાન આકારે વિકાસ પામી અને ફરતી પાછી ક્યાં આવશે? તો એ નીચે તરફ આવશે. આમ કમાન આકારે વિકાસ પામશે. પહેલા ઉપર તરફ જશે. કમાન આપણે જે નથી પતંગમાં કમાન હોતી એ ટાઈપ કમાન આકારે વિકાસ પામશે, અને ઉપર તરફ જઈને ફરતી પાછું ક્યાં આવશે? નીચે તરફ આવશે. આની પર પણ ગાંઠ અને આંતરગાંઠ જેવા ભાગ હોય, પણ જે ગાંઠ વાળો ભાગ જમીનના સંપર્કમાં આવશે ત્યાં આગળ ફરતી પાછું એ પોતે શું કરશે? તો ત્યાં આગળ એ પ્રકાંડ, મૂળ અને નાના છોડનું શું કરશે? તો એ નિર્માણ કરશે. સમજી લો કે એ આ નાનો છોડ એને બનાવી દીધો. નાના છોડનું નિર્માણ થઈ ગયું. તો આવો જમીનમાંથી પ્રકાંડ જમીનમાંથી નિર્માણ નથી પામ્યો, પણ અહીંયા જે છોડ જે છે, છોડમાં પ્રકાંડ અને પર્ણોની કક્ષમાંથી નિર્માણ પામતી કક્ષકલિકા જે ત્રાસી કમાન આકારે વિકાસ પામી અને ફરતી પાછી જમીનના સંપર્કમાં આવે, જે ગાંઠવાળો ભાગ જમીનના સંપર્કમાં આવશે ત્યાંથી નવા રોપાનું, નવા છોડનું નિર્માણ કરે, જેને આપણે વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખીશું. અને આ જે રચના જે છે એ રચના આપણે કહીશું વિરોહ તરીકે આપણે એને ઓળખીશું. આ વિરોહ. તો મિત્રો ધ્યાનમાં રાખજો આ ચારે ચાર બાબતો: ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારી અને વિરોહ. ભૂસ્તારી એટલે પ્રકાંડ અને પર્ણની કક્ષમાંથી સંપૂર્ણપણે જમીનની બહાર વિકાસ પામતી લાંબી, પાતળી, સમક્ષિતિજ દોરી જેવી રચના. ભૂસ્તારિકા એટલે પાણીની સપાટી ઉપર પ્રકાંડ અને પર્ણની કક્ષમાંથી વિકાસ પામતી ટૂંકી, જાડી, સમક્ષિતિજ ગાંઠ અને આંતરગાંઠ ધરાવતી રચના. આમાં પણ ગાંઠ અને આંતરગાંઠ જોવા મળશે. બધામાં ગાંઠ અને આંતરગાંઠ હશે, કારણ કે પ્રકારનું રૂપાંતરણ છે એટલા માટે. અધોભૂસ્તારીમાં શું થશે? પ્રકારનો ભાગ મોટા ભાગે જમીનની બહાર વિકાસ પામતો હોય, પરંતુ જે પ્રકારનો તલ પ્રદેશમાં જે ભાગ જે છે જમીનની અંદર, એના ગાંઠ પ્રદેશમાંથી એક કક્ષકલિકા વિકાસ પામશે. પણ એમાં કેટલોક ભાગ તમે જોઈ શકો છો, આટલા સુધીનો ભાગ ક્યાં રહ્યો? જમીનની અંદર, એટલે અધો. પછી ક્યાં આવ્યો? બહાર. પછી પાછો એ પાતળી દોરી જેવી રચના છે, પણ જમીનની બહાર આવ્યો એટલે ભૂસ્તારી છે, પણ કેટલો ભાગ જમીનની અંદર રહ્યો, માટે એનું નામ આપ્યું અધોભૂસ્તારી. અને આ રીતે નિર્માણ પામતી રચના, જેને ગાંઠ અને આંતરગાંઠ વાળો ભાગ જોવા મળે. ગાંઠવાળા ભાગમાંથી ફરીથી પાછું મૂળતંત્ર, ઉપર તરફ પર્વતંત્રનું નિર્માણ થાય. અને વિરોહ પ્રકાંડ અને પર્ણની કક્ષમાંથી નિર્માણ પામતી કક્ષકલિકા જે ત્રાસી કમાન આકારે હવામાં વિકાસ પામી ફરીથી પાછું ક્યાં આવે? જમીનના સંપર્કમાં આવે. જમીનના સંપર્કમાં જે ગાંઠવાળો ભાગ આવશે
ત્યાં આગળ ફરીથી પુનઃ પાછો ત્યાં આગળ એ નવા છોડનું નિર્માણ કરશે. આ પ્રકારે તમે જોઈ શકો છો અહીંયા એક નવો છોડ બન્યો, અહીંયા એક નવો છોડ બન્યો, અહીંયા એક નવો છોડનું નિર્માણ થયું, અહીંયા એક નવા છોડનું નિર્માણ થયું. એટલે પોતાના જેવો જ નવો સજીવ એ પોતે બનાવે છે. તો વનસ્પતિના ભાગમાંથી જ પોતાના જેવો નવો સજીવ બન્યો માટે આપણે એને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખીશું. પણ એ વાનસ્પતિક પ્રજનનમાં નિર્માણ પામતી કક્ષ કલિકામાંથી રચનાઓ જુદી જુદી હોય. એ કેવા પ્રકારની રચનાઓ છે એના આધારે આપણે નામકરણ ભૂસ્તારી, ભૂસ્તારિકા, અધોભૂસ્તારી અને વિરોહ એવું આપણે નામકરણ કરેલું છે. સૌથી મહત્વની બાબત એના મિત્રો ઉદાહરણ છે. પરંતુ તમે આ સમગ્ર પોઈન્ટને એ સ્ક્રીનશોટ લઈ અને આ બરાબર મગજમાં ક્લિયર કરશો. 12મા ધોરણમાં પણ આ તમારા ચેપ્ટરનો પોઈન્ટ શીખવાનું આવે છે. એટલે તમારે એ વખતે પણ તમારે ક્લિયર થઈ જાય. આકૃતિ સાથે તમે દોરવાનો પ્રયત્ન કરશો અને અહીંયા જે ઉદાહરણ લખ્યા છે એ MCQ માટે ખૂબ જ અતિ મહત્વના છે. લેક્ચરમાં આટલા સુધી રાખશું. અસ્તુ.